જય સ્વામિનારાયણ। આજે સુરત ગુરુકુલમાં અહીંયા અખંડ ધૂનની અંદર ગઈકાલે પણ હું આવેલો, આજે પણ થોડા દિવસથી આ બધા અખંડ ધૂનનો લાભ લઈએ છીએ। આજે 22 વર્ષથી અહીંયા અખંડ મંત્ર જાપ સ્વામિનારાયણ મહામંત્રનો મંત્ર જાપ થઈ રહ્યો છે। અહીંયા ધૂનની અંદર જે લાભ મળ્યો એનાથી અંદર આવતા પ્રવેશતા જ મને આમ અલગ જ અનુભૂતિ થઈ એમ, અને આપણું મન બધા જ વિચારોથી એકદમ શાંત થઈ જાય ઓટોમેટિકલી, કે તમારા બધા જ વિચારો અહીંયા શમી જાય એવું આ નૈમિષારણ્ય ક્ષેત્રની આપણને સાક્ષાત અનુભૂતિ કરાવતું સ્થળ છે। અને આપણે જોઈએ તો આ ધૂનની શરૂઆત પૂજ્ય જોગી સ્વામીએ કરાવડાવેલી, અને જોગી સ્વામી અખંડ ભગવત પરાયણ, અને એમને આ મહામંત્ર ધૂન અતિ પ્રિય હતો। અને આ મંત્રના અનેક પ્રતાપો છે। હું આફ્રિકા હતો ત્યારે પણ અહીંયા ઘણીવાર ઝૂમની અંદર ઓનલાઈન કથાઓ સતત ચાલુ રહેતી, અખંડ ધૂન અહીંયા। અને આ ધૂનની અંદર તમે થોડી વાર પણ બેસો તો તમને કંઈક અલગ જ વાઇબ્રેશન, અલગ જ અનુભૂતિ, અને એકદમ હૃદયના બધા જ વિચારો છે તમારા શાંત થઈ જાય એવી તમને દિવ્ય અનુભૂતિ થતી હોય છે। અને આ સ્થળની અંદર અનેક એવા પરચાઓ છે, અનેક ચમત્કારો છે કે અનેક ભક્તોની ભગવાને જે કાંઈ મનોકામના હોય પૂર્ણ કરેલી હોય। અને પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી જેવા મહાન મહાપુરુષનું અહીંયા સત્સંગની અંદર બધું જે પોષણ એ આપી રહ્યા છે, એનાથી અનેક ભક્તો, મુમુક્ષ ભક્તોને પૂરું પોષણ મળી રહ્યું છે આ અખંડ ધૂન થકી। ખરેખર જે આ એક બહુ મોટો રેકોર્ડ છે, દુનિયામાં કોઈ જગ્યાએ સ્વામિનારાયણ મંત્ર જાપ ન થતો હોય એવો અહીંયા મંત્ર જાપ એટલો લોંગેસ્ટ આ ધૂન છે કે આનાથી લાંબી ધૂન કોઈ જગ્યાએ અખંડ ધૂન થયેલી નથી એવું આ મહાન સ્થળ છે। અને એનો ઉત્સવ અહીંયા ઉજવી રહ્યા છે। 1 લાખ કલાક સુધી અખંડ ધૂન થયેલી છે, અને અખંડ જ કાયમ માટે ચાલશે। જય સ્વામિનારાયણ। આ મહામંત્રની ધૂન, ભજન, ભક્તિ કરવાનો જે આનંદ આવે છે એ કંઈક અલૌકિક છે। કામકાજ, વ્યવહાર, ધંધા જેની અંદર આખો દિવસ જવાનું થતું હોય, પણ જ્યારે આ ધૂન મંડપમાં આવીને ધૂન કરવાની થાય ત્યારે આખો દિવસનો થાક ઉતરી જાય એવો આ બળિયો સ્વામિનારાયણ મહામંત્ર છે, જે 23 વર્ષથી આ ભૂમિમાં, આ ધૂન મંડપમાં ધૂન કરીએ છીએ, અને ખૂબ આનંદ આવે છે। કંઈક અલૌકિક આનંદ છે જે એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી। અને કાયમને માટે અખંડ સ્વામિનારાયણ ભજન થયા કરે છે। એટલું નહીં, આ મહામંત્રનું ભજન કરતાં ફાયદો શું થાય ત્યારે શ્વાસોશ્વાસ ક્રિયાની અંદર અખંડ સ્વામિનારાયણ થયા કરે છે। જગતના ભાવ ટળી જાય, ઉદ્વેગ ટળી જાય, ત્યારે વાલા મિત્રો આ મહામંત્રનું ભજન આપણે સૌ કોઈ સાથે મળીને કરીએ અને આગળ વધતા રહીએ। અંતે ભગવાનના સ્વરૂપમાં જે સુખ અને સુખની પ્રાપ્તિ છે એનો આસ્વાદ માણતા રહીએ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આજે હું તમને જેમના વિશે કહેવા જઈ રહ્યો છું એવી છે આપણી અખંડ ધૂન। એ અખંડ ધૂનનો મહિમા હું તમને જેટલો કહું એટલો ઓછો છે। સતત 23 વર્ષથી અહીંયા આપણે અખંડ ધૂન શરૂ છે। મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો જેમણે અનેક વાર અખંડ ધૂનમાં આવીને તેમને ધૂનનો લાભ લીધો છે, અને આ ધૂનમાં જે આવે છે તેને મનમાં એટલી શાંતિ થાય। હું તમને મારો જ અનુભવ કહું તો હું જ્યારે કોઈ બી ધંધામાં અને વ્યવહારમાં જ્યારે બહુ તણાવ થતો હોય, ત્યારે અપસેટ થતો હોય, ત્યારે હું અહીંયા આવું છું, અને એટલી શાંતિનો અનુભવ મને થાય છે જેની વાત કહેવાય એમ નથી। અને મને નહીં, મારા આખા ગ્રુપમાં, ફ્રેન્ડ સર્કલમાં બધાને મને એમના અનુભવ કીધેલા છે। હું જ્યારે નાનો હતો ત્યારથી અખંડ ધૂનમાં આવું છું। અત્યારે મને અખંડ ધૂનમાં આવતા 15 વર્ષ જેવા થઈ ગયા છે, પણ મને એટલી શાંતિ અને એટલી આનંદ અહીંયા આવે છે ને કે જેવી બીજા મને ક્યાંય નથી આવતી। અને ગુરુકુલનો મેન જ્યારે પેલું પગથિયું કહેવાય એ આપણી અખંડ ધૂન છે। અખંડ ધૂન એની લીધે ગુરુકુલમાં આખા સુરતમાંથી બધા યુવાનો, મહિલાઓ અને ઘણા બધા અહીંયા જોડાણા છે, અને બધાને શાંતિનો બહુ જ અનુભવ થયો છે। જય સ્વામી।